સિહોરના શર્મા પાર્ક ખાતે સ્વ ભરતભાઈ બારૈયાના સ્મરણાર્થે બાવળિયાના જાણીતા અપ્પુ બાપુ ભટ્ટના વ્યાસાસને ભાગવત સપ્તાહનું રસપાન શબ્દ બોલતા હતા પણ એ શબ્દનો ટાઈમ તો એ મને કીધું આવે આ લોકોને આંખ બંધ કરે આનંદ એટલે કહેવાનું તાત્પર્ય દેવા કમળ લઈ સરોવર કિનારે આવ્યા છે. પરમાત્માએ એનું સુદર્શન ચક્ર કર્યું છોડ્યું એટલે જે મગર હતો તેના મુક્ત કર્યો છે. હરે પરમાત્માને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ પરમાત્માએ અર્પણ કર્યું. તો આ દિવ્ય શ્રીમદ ભાગવત કથા સિહોર અંતર્ગત ગોકુલધામ સોસાયટી શ્રી બારૈયા પરિવાર દ્વારા આયોજિત શ્રી દીપકભાઈ ભરતભાઈ બારૈયા શ્રી પ્રકાશભાઈ ભરતભાઈ બારૈયા અને એમના પરિવાર દ્વારા અદ્ભુત પિતૃ મોક્ષાર્થે આ ગાથા યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. આના શ્રવણ માત્રથી પિતૃજનોને મુક્તિ અને ભક્તજનોને તૃપ્તિ થાય છે. એવું અદ્ભુત આ કલિકાનું અમર રસાયણ છે. એ સર્વસ્વ ભાગ્યના દ્વાર ખોલે, ગર્વનું ખંડન કરે, વાણી અને વર્તન સારા બનાવે અને આપણા જીવને શિવ તરફ લઈ જાય, નાસ્તિકને આસ્તિક તરફ લઈ જાય, જડ હોય ને એને ચેતન બનાવે, ચેતનને મહાચેતન બનાવે. શંખનાદ શંખનાદ વિડીયોના માધ્યમ દ્વારા સમગ્ર શિહોરના ભક્તજનોને એક નિમંત્રણ આમંત્રણ પાઠવીએ છીએ. આપણી આ સંપૂર્ણ કથા યુટ્યુબ ચેનલ અપ્પુ બાપુ ચેનલમાં પણ લાઈવ ભક્તજનો નિહાળે છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. તો આવો આ કલિકાલમાં તારણહાર આ દિવ્ય કથાઓ છે. આગળ જતા શ્રીમદ ભાગવત કથામાં સમુદ્ર મંથનની ઇત્યાદિ કથાઓ બતાવી છે. ત્યાં કાયા ધોવાશે અને આપણામાં જે માયાનું બ્રહ્મ છે તે ધોવાશે. સ્નાનેના બાહ્ય સુધી સ્નાન કરવાથી બહારની પવિત્રતા થાય છે, અંદરની પવિત્રતા અર્પણ થાય. ફૂલ ચડાવીએ કે કોઈ પણ ચોખા ચડાવીએ કે જલ ચડાવીએ એ ગમે ત્યાં ફેંકાય નહીં. એની માટે જ આ સમુદ્ર મંથનની દિવ્ય કથા છે. ક્યાંથી શરૂઆત થાય છે? દુર્વાસા ઋષિ હતા. એ ભગવાનનું આવું પુષ્પનું નમન લઈ અને ઇન્દ્ર પાસે ગયા. અને ઇન્દ્ર, તું દેવતાઓમાં રાજા છો, આ ભગવાનનું નમન છે, મસ્તક અડાડ એટલે તારામાં શક્તિ આવે. ઇન્દ્રએ હા પાડી એટલે દુર્વાસા ઋષિ જતા રહ્યા. પણ ઇન્દ્રને શ્રદ્ધા નહોતી. ઇન્દ્રએ ભગવાનનું નમન હતું ને એ ફેંકી દીધું. અને ઇન્દ્રનો જે હાથી જે છે એ પુષ્પ માલિકા ઉપર ચાલ્યા અને ભગવાનને ક્રોધ આવ્યો. દેવતાઓનું તેજ લઈ લીધું, એકદમ વ્યવસ્થિત રીતે લઈ અને એને જળાશયમાં પધરાવી દેવાય. દરરોજ ન જઈ શકીએ તો એક જબલામાં દરરોજ ભરવાનું, યોગ્ય સમય આવે અઠવાડિયે મહિને પધરાઈ આવવાનું. આ સંપૂર્ણ કથા જે છે એ સંસ્કૃતિ શીખવે છે. આ કથાના શરૂઆતમાં મેં કીધું માતા પિતાને અર્પણ, ભગવાનને સમર્પણ અને પિતૃને તર્પણ કરવું જોઈએ. એવી રીતે 3 રૂપરેખા બતાવી. એકલા જો કદાચ ખાય ને, બૃહસ્પતિએ બંને મંત્રણા કરી કે આપણે હવે સમુદ્ર મંથન કરવો છે. સમુદ્ર મંથનની ક્રિયાને યોગ્યતા માની અને એક મોટો સમુદ્ર જે છે એમાં મંદરાચલ નામનો પર્વત જે છે તેને લાવ્યા છે. બરાબર વચ્ચે મૂક્યો. બહેનો કેમ આમ દહીંની તપેલી ભર્યું હોય એમાં વચ્ચે બરાબર ઝેરણી નાખે અને પછી એનું વલોણું કરે. એમ મંદરાચલ પર્વતને બરાબર વચ્ચે મૂક્યો. હવે એને હલાવે કોની પર્વતને? તો કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવ જે છે સામ સદાશિવ, એ કંઠમાં જે નાગ જે છે એ નાગનું નામ છે વાસુકી નાગ. દાનો બધા કાળા કાળા મસ્ત થઈ ગયા. હવે આ ઝેર પીવે કોણ? અમૃત હોય તો બધા પીવે. ઝેરનો ઘટોડો હાથમાં લઈ હળાહળ એટલે જોવે ને તો લીલું છમ હોય હુકાઈ જાય એવું હળાહળ.
કૃષ્ણની સામે જોવે, નારાયણની સામે જોવે કે નારાયણ તમે પીશો, મને આ બધું ન આવે. પાર લગાવે હે પાર લગાવે હો હે મોતે દિલાવે, શિવ શિવ બોલો વો હે પાર લગાવે. पार लगावे वही मुक्ति दिलावे, शिव शिव बोलो ही पार लगा. યોગે ભાવે 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 ભવ ભવ ભવને ભાવને ભામ ભવાની ચુમ 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 ચુચ ચુચ ચુચરે ચોચરે ચોચયસ્તા સ્તમ વંદે વિશ્વનાથમ પટ પટ પટલમ પટ પટ્ટાટહાસ. દેવતાઓ શ્લોક બોલવા લાગ્યા. દેવાદિદેવ મહાદેવ રાજી થયા. બોલો શું કામ છે? દેવતાઓના તેજ માટે અમૃત શોધવા ગયા અને હળાહળ ઝેર નીકળ્યું. તમે પ્રભુ પીશો? કોઈને આપણે પૂછી શકીએ તમે ઝેર પીશો? ન પૂછાય ને. દેવાદિદેવ મહાદેવ એક પાત્ર લીધું, લાવો હળાહળ ઝેર. પણ મહાદેવ ઝેરનો ઘટડો પીવા માટે જાય અને આમ દેવી દૂર બેઠેલા એક અક્ષરની છે ચા બરાબર આ કેમ ના હે ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા સુરત ગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરિણી નિરુદ્ધ દુર્ધરા પદે સ્વચિ દિગંબરે મનો વિનોદ વેતુ વસ્તુને. બધા જ દેવતાઓ ભેલા પણ લક્ષ્મીજીને કોઈ ન ગમે. દૂર દૂર ઉભેલા મારો કૃષ્ણ ગણૈયો કેવી રીતે ઉભેલા અને ત્યારે કે છે હે કાલી કમલી વાલા મેરા યાર હે યાર હે મેરે મન કા મોહન તો દિલદાર હે. પછી સુરા, સુરા એટલે મદિરા પાન કહેવાય. મદિરા પાનને શું કહેવાય બીજું આદિ ભાષામાં દ ઉપરથી નામ આવે. બગડી ગયેલો ગોળ એ નીકળ્યું. એ બધા રાક્ષસો કે અમને આપી દો, અમને આપી દો, લઈ જાઓ ખરે લઈ જાઓ. અમુક આયા મહાદેવે ઝેર પીધેલું એને ટાઢક મળે એટલે ચંદ્રમા મહાદેવને અર્પણ કર્યો. કામ ધેનું ગાય બ્રાહ્મણો અને ઋષિકુમારો
લઈ ગયા. ઉચ્ચસ્રો આ ઘડા વૃક્ષની સમુદ્ર મંથનમાંથી નીકળી. આ વૃક્ષ શું આપે? આંબો હોય એની નીચે બેઠો એટલે કેરી આપે, ચીકુડી હોય એ ચીકુ આપે, કેળ હોય કેળું આપે. તો આ શું આપે? કયું ફળ આપે? કલ્પ, એટલે તમારી ઈચ્છા હોય ને ઈ ફળ આપે, એને કહેવાય કલ્પ વૃક્ષ. કોઈ કદાચ પૂછે કે ભાઈ કલ્પ વૃક્ષ એટલે શું? કે કલ્પ એટલે કે ઈચ્છા પ્રમાણે ભગવાન ફળ આપે, એને કહેવાય કલ્પ વૃક્ષ. ત્યારબાદ છે વિષ્ણુ ભગવાન. એ હરિધનુ જે છે તે વિષ્ણુ ભગવાન લઈ ગયા. શંખ નીકળ્યો, એ પણ વિષ્ણુ ભગવાન લઈ ગયા. હવે અમૃત નીકળ્યું તો દેવતાઓ જે છે હજી જોવે દાનવો લઈને ભાગ્યા. અમૃત માટે આ બધી મહેનત હતી, નહીં તો દાનવો લઈ ગયા રાક્ષસો. હવે કે એક જ રીતે આપે. કઈ રીતે? તો હવે કે મારે મોહિનીનું રૂપ લેવું પડે. અને પરમાત્મા એની આગળથી મોહિની ભગવાન નીકળ્યા અને અસુરો જોઈ ગયા. ઓ આવી અદ્ભુત સુંદર અપ્સરા કરતા તે જે મન અમૃતને મૂકી દીધું અને બધા દાનવો મોહિની પાછળ. દેવતાઓ કીધું આ અમૃત નીચે લેવા મનો હોય કે અમૃત લઈ દેવતાઓ બેસી ગયા. બધાને અમૃતપાન કરવા માંડ્યો. એમાં એક દાનવ રાહુ પણ આવી ગયેલો પંક્તિમાં. એટલે એ અમૃત પીધું. ભગવાનને ખબર પડી, એનું મસ્તક કાપ્યું. આ રાહુ અને ધડ હતું કેતુ બન્યા. આ દેવતાઓએ કપટ કરી અને અમૃત પી લીધું. આ દાનવના રાજા બલિરાજાને ખબર પડી અને બલિરાજા જે છે બલિરાજાએ કીધું કે હવે હું મોટો યજ્ઞ કરીશ. 99 યજ્ઞ પરિપૂર્ણ કરે, 100 યજ્ઞ પરિપૂર્ણ થાય અને વામનજી આવે અને 3 ડગલામાં એનો સર્વસ્વ બલિનો લઈ લે છે. એવી દિવ્ય કથાઓ જોઈ હતી. દૈવ કથામાં બતાવે છે કે પરમાત્માએ દરેક લીલાઓ અદ્ભુત બનાવી. આગળ જતા શ્રીમદ ભાગવત કથામાં એક સુકન્યાની કથા આવે. આ સુકન્યા શું? તો એક સરિયાતી રાજા હતા. સરિયાતી રાજાની એક દીકરી, એનું નામ છે સુકન્યા. એક સમયે બધી બહેનપણીઓ સખીઓ સાથે સુકન્યા જે છે એ વનમાં ગયા. અને વનમાં એક રાફડો હતો. રાફડો એ એકદમ ધૂળ માટીથી ભરેલો હતો, પણ એમાં આજ્ઞા ચમકે ને, રાત્રે આજ્ઞા ચમકે. અમુકને નહીં ખબર હોય, અમુકને આજ્ઞા હોય ને રાત્રે ચમકે. તો એને એમ થયું કે આ રાફડામાં આજ્ઞા જેવું શું ચમકે છે? એક ડાભને હડી લીધી અને એ ચમકતી વસ્તુ હતી એને ભોકાવી, એમાંથી લોહી નીકળ્યું. એ આજ્ઞા નહોતા, પણ ચવન ઋષિની આંખો હતી અને એ જપતપ કરતા હતા. આખી ગોળ રાફડા જામી ગયા, એટલું જપતપ કરતા હતા. અને ચવન ઋષિને ક્રોધ આવ્યો ને, એના આખા નગરના મળમૂત્ર ત્યાગ એ બધું બંધ કરી દીધું. બધા પીડાવા લાગ્યા. ઋષિ કહે છે કે તમારી દીકરી અપરાધ કર્યો છે સુકન્યાએ, તો હવે શું થાય? વૈકુંઠ પામે મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વૈકુંઠ જઈને વસવું છે. મારે વૈકુંઠ જઈને વસવું છે. એકાદશી કરીએ તો લીલા લહેર થાય. જો અત્યારની એકાદશી કેવી? મારે સૂકી ભાજી ખાવી છે. મારે કઢી મોરૈયો ખાવો છે. મારે લસલસ શીરો ખાવો છે. મારે લસલસ શીરો ખાવો છે. ધન્ય ધન્ય એકાદશી કરીએ તો લીલા લહેર થાય. પરમાત્માને નિકટ લેવા હોય અને પરમાત્માને ભીતરમાં દર્શન કરવા હોય, તન કી જાને મન કી જાને, જાને चित की चोरी, उनके आगे क्या छिपाए, जिनके हाथ में जीवन डोरी. એવા જીવન ડોરી નાથ જે છે તે રાજી થાય
પોલીસ રાજા 11 વ્રત કરે, દુર્વાસા ઋષિ ભંગ પડાવે, પણ અંતે દુર્વાસા ઋષિ ઉપર પરમાત્મા સુદર્શન ચક્ર ફેંકે અને અંતે તે દરેક દેવી દેવતાઓની માફી માંગે. ભગવાન માફ નથી કરતા. ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીનો. ભગવાન કહે છે કે હું ભક્તને આધીન છું, ભક્ત મારે આધીન નથી. ભક્ત છે તો હું ભગવાન છું, બાકી હું ક્યાંનો ભગવાન. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા પાસે જાય છે. દુર્વાસા માફી માંગે, મારા ભક્તની તું માફી માંગ. અને અંતે ભક્તરાજ અમરીશની માફી માંગે. દુર્વાસા ઋષિથી મુક્ત થાય છે. શ્રીમદ ભાગવત કથામાં ગંગા અવતારની દિવ્ય કથા બતાવી. આગળ જતા રામા અવતારની કથા આવે છે. ગંગા અવતારની કથા કાલે વિશ્લેષ રીતે લેશું, પણ આગળ જતા કહેવાય છે કે રામા અવતારની હવે કથા, કેમ કે હજી અયોધ્યા જવાનું છે. અયોધ્યાથી સીધું મથુરા જવાનું છે. રામ જન્મ અને કૃષ્ણ જન્મ બંને લેવાના. આવો 10 મિનિટમાં આપણે રામ કથા રામાયણ છે તેના દર્શન કરીએ. જો ભાગવત કથામાં સંક્ષિપ્ત રામાયણ છે. તમને બધા એમ થાય અપુ બાપુએ રામાયણ તો જલ્દી પૂરી કરી નાખી, તો શ્રીફળ લઈને આવો, 9 દિવસની રામાયણ કરીશું. હે અનિલભાઈને ખબર છે, અમારા પ્રકાશભાઈ બધા હે આ એક શ્રીફળ કેમ થાય ત્યારે ખબર પડે બાબા. રમેશભાઈ, દિલભાઈ, અશોક માસા અને અમારા જે અહીંયા અગ્રણીઓ બધા રહે છે, સદૈવ એકબીજાનું ધ્યાન રાખે છે. કહેવાય છે કે રામચરિત માનસ આવો ટૂંકમાં લઈ અને ત્યારે 2 મિનિટ ભગવાનનું રામ નામ